શું છે? અરે પણ શું છે? શું તકલીફ છે તને જીવન? તકલીફ તું છે મારી તકલીફ. મારા જીવનમાં એક જ તકલીફ છે, તું શનિ બની ગયો છે મારા જીવનનો શનિ ગ્રહ. શનિ? શનિ ક્યાંથી યાદ આવ્યો તને? શનિ તો વર્ષો પહેલા આપણને મૂકીને જતો રહ્યો છે. કયા શનિની વાત કરે છે તું? એ જ હવે આપણી સાથે ભણતો હતો. એ યાર તું ક્યારેક તો કોઈ વખતમાં થોડુંક લોજિક લગાવ. હું મરવા મારવાની વાતો કરું છું અને તું શનિને લઈને બેઠો. શું થયું છે કે ચોખવટ પાડીને બોલ તો ખબર પડે ને. કેવો મસ્ત સૂતો હતો, મારી ઊંઘ બગાડી ખાલી. સુઈ જ જવાનું છે. કાં તું સુઈ જઈશ, કાં હું સુઈ જઈશ, કાં આપણે બંને. અને એ પણ હંમેશા માટે. અહીંયા આપણી લાશો પડી જશે, મરી જશું આપણે બંને. દામિની ભાભી ને મીરા ભાભી એક સાથે બે વિધવા થશે. અને મારે તો લગ્ન નથી થયા. મારે તો નીલ પૈણાવો પડશે ગાંડીના. અરે પણ શું બોલે છે તું આ? હા, મને કઈ સમજ નથી પડતી. મરી જશું, આ વિધવા થઈ જશે, પણ મને કઈ નથી થયું. રેડી છું એકદમ ટકાટક. હમણાં કહીશ ને એટલે તને એટેક આવી શકે છે. એટલે જરાક છે ને પહેલેથી વોર્નિંગ આપું છું, બરાબર છે? સાંભળ, હા. દામિની ભાભી આજે ચબૂતરા પર આવ્યા હતા. તો ત્યાં દાણા નાખવા માટે ગયા હશે. ચબૂતરા પર તારા ચબૂતરો, બા અને મીરા ભાભી વાળો ચબૂતરો. શું? હા, દામિની ભાભી ત્યાં આવ્યા હતા અને મને નીચે મળી ગયા. હા, કબૂતર ઉડીને ત્યાં ચબૂતરે પહોંચી ગયું. અરે પણ તું ક્યાં હતો? તને એટલી પણ ભાન નહોતી પડતી? ઘરમાંથી બહાર નીકળે તો મને ફોન કરી દેવાય. મને જાણ કર્યા વગર. ઘરમાંથી? હું ત્યાં વોચમેન નથી. દામિની ભાભીના કબૂતરા પર હું વોચમેન નથી કે ત્યાં 24 કલાક હું મારે બીજા કામ હોય. અને સાંભળ, એ બધું છોડ ને, પછી શું થયું? ક્યાં છે અત્યારે? હા, એ પહોંચી નથી ગઈ ને ત્યાં. માંડ કરીને. પણ એને એડ્રેસ કેવી રીતે મળ્યું? મને શું ખબર? એ તું જાણે, તારી પત્ની છે, મને શું છે? અરે એને મને કહ્યું હતું કે તમારા બાની તબિયત. એ બધું તારા લીધે થયું છે. બુદ્ધિ વગરના ઘરે આવીને તારે શું કહેવાની જરૂર હતી કે બાની તબિયત ખરાબ છે? હવે બોલાઈ ગયું. ભાભીના ફોન પર ફોન આવતા હતા. મીરા ભાભી પૂછે કે આદિ ફોન નથી ઉપાડતા, આદિ ફોન નથી ઉપાડતા, દુબઈમાં ક્યાં છે, ફલાણું ક્યાં છે. એક તો યાર તારું મારાથી ક્યારેક કહેવાય જશે ને કે દુબઈ ને ઇન્ડિયામાં છે, ત્યારે વાટ લાગી જવાની છે. દર વખતે કેટલી વખત ખોટું બોલું. એટલે મેં દામિની ભાભીને પૂછ્યું ખાલી જઈને કે આદિ ક્યાં છે, મારે વાત કરવી છે. એમાં બધી લાગી ગઈ. તે જ લગાડી છે. બધું સાચું કહીને બોલી દીધું ત્યાં. હા, મારી પાસે પણ બોલાવડાવ્યું કે હું આફ્રિકા નથી જતો, અહીંયા જ આટા ફેરા કરતો હોઉં છું. તો એ કહેવા લાગી કે હું પણ બાની સેવા કરું ને, હું તમારી મદદ કરીશ. અરે માંડ રોકી મેં એને, અને માની પણ ગઈ હતી. તો આ બધી વાત લલ્લા મને ક્યારે કહેવાનો હતો કે ભાભી સાથે આ વાત થઈ ગઈ છે? હું એમને બીજી સ્ટોરીઓ કહેતો હતો. બાને એટેક, બાને લવ, બાની બંદૂક, બીજી સ્ટોરીઓ બનાવીને એમને રોક્યા છે. માંડ હાથ પગ જોડીને ડરાવીને એમને રોક્યા છે. કહ્યું છે કે તને કઈ થઈ જશે ને વિધવાને ફલાણું. ખબર નહીં હું કેટલું બોલી ગયો. હું મરી જવાનો હતો આજે. મને એટેક આવતા રહી ગયો છે. તે છેલ્લે શું કર્યું? એને રોકી કે ના રોકી? રોક્યા. બાકી તો હું અહીંયા ઊભો જ ન હોત ને, તું ત્યાં આવ્યો હોત. એ પણ દોડતો. મારામાં આટલી હિંમત નથી. કદાચ એ લોકો ભેગા થઈ જાય તો હું નહીં જાઉં, તું જ જઈશ. આ બંને બાજુ તું જ ધ્યાન રાખતો હતો ને. તારા ઘરમાં કોઈ હથિયાર તો નથી ને? ના. તલવાર? હા, સ્ત્રીને હથિયારની જરૂર ના પડે. એનું એક જ હથિયાર છે. એટલે મરવા માટે તું મને મોકલીશ? હા, હવે શું કરવું કઈ સમજાતું નથી. હા, વાત વધતી જાય છે, તકલીફ પણ વધતી જાય છે. સમજાતું તો મને પણ નથી. હવે તો મને એક જ વસ્તુની યાદ આવે છે. થોડુંક ચા પીએ એમ. અત્યારે દિવસે તો બીજું તો કઈ મજા નહીં આવે. બીજી તો મજા નહીં આવે, પણ દામિની ઘરે પાછી આવી ગઈ છે ને. હા, એ મને ખબર છે. હું ચેક કરી આવ્યો. બીજું કઈ બાફી હોય તો કહી દે, તો મને ખબર પડે કે ત્યાં જઈને મારે શું જવાબ આપવો. જો ભાઈ, અત્યારે યાદ નહીં આવે. હું ચા પીને પછી યાદ કરીને કહીશ. સારું, ચાલ. હાય, તમે અહીંયા કેવી રીતે? કોનું ગામ છે? હા, અરે વાહ, જો ને અચાનક જ હું દુબઈમાં પહોંચી ગઈ. મને ખબર પણ નથી પડતી. વાવ, દુબઈ તો એકદમ ઇન્ડિયા જેવું લાગે છે મને. દુબઈ? શું બોલો છો? કોણ છો તમે? અચ્છા, કોણ છું? હા,
સાંભળવું છે કે હું કોણ છું? અહીંયા શું કરો છો? એટલે મીરા હું ખબર છે. તમે શું કરો છો અહીંયા? હા, તમે તો દુબઈમાં હતા ને? આ છે તમારું દુબઈ? સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા સરપ્રાઈઝ આપવા માટે તો મેં તને ફોન નહોતો કર્યો અને એટલા માટે જ ફ્રેન્ડને ફોન કરતો હતો કે તું ભાઈ મને લઈ જા ઘર સુધી પહોંચાડ જલ્દી. હા તું આ બાજુ ક્યાંથી આવી ગઈ અચાનક? મને પણ એમ થયું કે ઇન્ડિયામાં એક ને એક સિટીમાં રહીને હું બોરિંગ થઈ ગઈ છું, કંટાળો આવતો હતો. તો થયું લાવ ને દુબઈમાં એક આટો મારતી આવું. ગમ્યું ને? અરે પણ- સરપ્રાઈઝ. સરપ્રાઈઝ સાચે હું અહીંયા હમણાં સવારમાં જ ઉતર્યો અને સાથે સાથે જ મેં વિચાર કર્યું કે હમણાં જ ઘરે પહોંચી જાઉં પણ હું રાહ જોતો હતો તારો ફોન કેમ ના આવ્યો. ફોન આવ્યો હોત ને તો ખબર પડવી હતી મારે કે હું તને એવું સરપ્રાઈઝ આપત કે વાત જવા દે, સરપ્રાઈઝ ભૂલાઈ ગઈ. તો લાવો શું? સરપ્રાઈઝ. હા લે ને. આદિ સાચું બોલો, શું છે આ બધું? મને છે ને તમારા પર ક્યારનો શક હતો જ. મેં મમ્મીને કહ્યું હતું કે આદિત્ય જુઠ્ઠું બોલે છે, પણ નહીં, તમારા મમ્મીને તમારા પર બહુ ભરોસો છે ને. ચલો ફટાફટ સાચું બોલો. ફટાફટ સાચું જ બોલું છું. એમાં થયું શું કે હું અચાનક અહીંયા આવવાનો પ્લાન બન્યો પણ મેં કીધું કેવું નથી, કારણ કે તમને લોકોને જ્યારે હું કહીને નીકળ્યો હતો ત્યારે મેં કીધું હતું ને કે હવે 6 મહિના થશે આવવા માટે. એટલે મેં કીધું હવે કેમ કેવું મારે કે ભાઈ હું આજે આવી ગયો. એટલે મેં વિચાર કર્યો કે હવે આ લોકોને સીધી સરપ્રાઈઝ જ આપીશ, ઘરે આવીને કહીશ આઈ એમ કમિંગ. હા કમિંગ. પાકું? પાકું. કયા ફ્રેન્ડને ફોન કરતા હતા? ફોન લગાવો, આપણે બંને સાથે મળીને વાત કરીએ કે સરપ્રાઈઝ નો તો ભાંડો ફૂટી ગયો છે. હવે એને શું બોલાવવાનો? તું હું સાથે તો આપણે બંને કરશું ઓટો, જશું ઘરે અને મમ્મીને કહેશું કે આવી ગયા. જો હું સાચું બોલું છું મીરા, તું સમજવાની કોશિશ કર. તે તારા હસબન્ડને જોઈને આ શંકાની નજરે જોવે છે તું મને? શંકાની નજરે? પ્રેમ આવા જેવા કઈ કામ પણ તો કરવા પડે ને. અરે માણસ ખુશ થાય કે આટલા સમય પછી અચાનક તમે અહીંયા અને સારું કર્યું તમે આવી ગયા. તારી પાસેથી આવા શબ્દોની અપેક્ષા હતી અને તું આવા શબ્દો વાપરે છે. બહુ ગંદુ. આદિ હા હું બહુ જ ખુશ છું. ખુશ? એટલી ખુશ કે મારી ખુશી હું કોઈને દેખાડવાને લાયક નથી. જો તમે આવી જ ગયા છો ને, હા સરપ્રાઈઝ ન લાવ્યા ને તો કઈ નહીં, હા. છોડો. હા તમે તો આવી ગયા ને, હા આવી ગયો ને. હવે આપણે બંને સાથે મળીને આપણા જ ઘરમાં રહેશું. હા પાકું ને? રહેશો ને? હા ના એટલે મારે કામ છે હજી ઘણા બધા. હા કંપનીના કામ મારે અહીંયાથી પતાવવાના છે થોડાક કામ, એટલે મારે અહીંયાથી બીજા સિટીમાં જવું પડશે, રોકાવા માટે પણ જવું પડશે. અને બીજું સિટી હવે છે ને રૂમની બહાર પણ નહીં નીકળવા દઉં અને આ ભાંડો તો ફોડીને જ રહીશ. અરે ચાલ દુબઈ ભાંડો? ચાલો. અરે પણ ચાલો. વાત તો સાંભળ. હું શું જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. શું આવ્યા છો અત્યારે? આદિને બોલાવો ને, આદિને લેવા આવ્યો છું. ક્યાં છે? એક મિનિટ, આ તમને કેમ ખબર કે આદિ અહીંયા આવ્યો છે? આ આદિએ તો મને એમ કહ્યું કે હું દુબઈથી આવીને સીધો તમને બધાને સરપ્રાઈઝ દેવા માટે ઘરે આવતો હતો. તો આ સરપ્રાઈઝ તમને કેમ ખબર? હા યાદ આવ્યું. ગોઠવું ભૂલી જવાય છે, હમણાં બદામ નથી ખાતો ને એટલે. એની ટિકિટ મેં તો બુક કરાવી હતી. એની ટિકિટ બુક કરાવવાની હતી, મારી પાસે કૂપન કોડ હતો, 10% ડિસ્કાઉન્ટ મળતો હતો, તો મારામાંથી તો ટિકિટ બુક કરાવી, તો મને તો ખબર જ હોય ને. અચ્છા, તો કાલે જ્યારે મેં તમને ફોન કર્યો ત્યારે કેમ ન બોલ્યા? તમે તો કીધું સરપ્રાઈઝ, તો હવે એ સરપ્રાઈઝ આપવાનો હોય તો મારાથી તમને ના કહી શકાય ને. અચ્છા, આદિ અહીંયા આવ્યા, એ તો ઘરે આવવાના જ નહોતા, એમણે તો કોઈને કહ્યું જ નથી. આઈ મીન ટુ સે કે ક્યાં છે તમને કેમ ખબર પડી? કેવી વાત કરો છો? અહીંયા નતો આવવાનો એટલે મારા ઘરે થોડો રોકાશે, એ તો અહીંયા જ આવવાનો હતો. પણ એ છે ને તમારા માટે કંઈક લેવાનો હતો. એ કહેતો હતો કે ગયા વર્ષે જન્મદિવસમાં તમને કંઈ આપ્યું નથી, તો આ વર્ષે કંઈક 4-5 લાખનું ગિફ્ટ લઈને જાઉં, એવું મને કહેતો હતો. ક્યારે કહ્યું? ગમે ત્યારે કહ્યું, શું ફરક પડે? સરપ્રાઈઝ હતું ને તમને. તમે કીધા નહીં ને. મારો બર્થડે છે ને ઓલરેડી 6 મહિના પહેલા ગયો છે. હા તો 6 મહિના પછી આવશે ને, એ જ તો થયું ને. 6 મહિના પહેલા નતું આપ્યું એટલે 6 મહિના પછી આપવાની 4-5 લાખ રૂપિયાની ગિફ્ટની વાત કરું છું. સોનાનો હાર, વાર તો લાગે ને. બનાવો બાના બનાવો. આજે એને ઘરની બહાર નીકળવા નહીં દઉં. અરે પણ ગમે તે કરશો ને તો પણ નહીં મળાવું. પણ એ છે કે આદિ દેખાતો નથી. લોક માર્યો છે રૂમમાં, હા બહાર નહીં આવે. પૂરી દીધો? પૂરી દીધો. તાળું મારી દીધું? તાળું. ભાભી આવું કોણ કરે યાર? હું કરું કોણ કરે એટલે શું? બરાબર જ છે ને. હવે ખબર પડશે કે આ કરે છે શું. અરે દુબઈમાંથી ડાયરેક્ટ અહીંયા સુરતની ગલીઓમાં રખડતા હતા. પૂછ્યું તો કે સરપ્રાઈઝ આપું છું.
કોઈ પણ માણસ સરપ્રાઈઝ આપે તો બેગ વસ્તુઓ કંઈ તો ભેગું હોય ને. હાથમાં કંઈ જ નહોતું, એમને રખડતા હતા. બોલો. હા તો એ પણ સરપ્રાઈઝ જ હતું ને. વિધાઉટ સામાન અચાનકથી આવી ગયો, એને નહોતી ખબર. ટિકિટ બુક કરાવીને તરત જ નીકળી ગયો. હા, એ સરપ્રાઈઝ જ હતું. કપડાં પેક કરવાનો ટાઈમ જ ન રહ્યો એને. અચ્છા, આમથી તો કંપની 6 મહિના સિવાય રજા નહોતી આપતી. આ વખતે કેમ માટે જલ્દી રજા આપી? એ તો હવે મને નથી ખબર, પણ હું એની પૂછીને તમને કહીશ. એને બોલાવો ને, હું પૂછી લઈએ આપણે. આદિ, આજ તો નહીં જ આવે. આજે એમને રિમાઇન્ડ પર લેવાના છે. જ્યાં સુધી સચ્ચાઈ મને ખબર નહીં પડે ને ત્યાં સુધી રૂમની બહાર નહીં નીકળવા દો. આજે તો કેવી સચ્ચાઈ? સચ્ચાઈ મેં તમને કહી તો દીધી. અરે અમે એને ન કહેતા, મને મારશે. તમારા બર્થડે માટેનું પ્લાનિંગ કરતા હતા, બસ આજ સરપ્રાઈઝ હતું. બાય ધ વે, થોડા દિવસ પહેલા મેં તમને એક છોકરી સાથે જોયા હતા. એ કોણ હતી? અમારા જ ઘરની નીચે. તમે બંને કંઈક વાતો કરતા હતા, તમે એને રોકતા હતા. ખબર નહીં શું હતું. ના ના, એ તો અમારે ગર્લફ્રેન્ડ હતી? ના ના, એ અમારી કોલેજમાં અમે કબડ્ડી ટીમની, મારી સામેની ટીમની પ્લેયર હતી. તો કેટલા ટાઈમ પછી મને સામે મળી ને તો કબડ્ડી 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 કરતા હતા. અહીંયા મારા ઘરે શું હતું કબડ્ડી રમવાનું? બાર વાહનો બહુ આવે ને રોડ પર, એટલે અમે અંદર આવી ગયા હતા. અને નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે રોનકભાઈ. હા, આદિ તો ખોટું બોલતા હોય એવું લાગતું જ તું, પણ આ તો તમારા શબ્દો પણ કંઈ સાચા લાગતા નથી મને. કેવી વાત કરો છો તમે? હવે મારા પર શંકા કરશો? લક્ષ્મણ જેવા દિયર ઉપર સીતા ભાભી શંકા કરે? કેમ ન કરે? લક્ષ્મણ દેવો જે લક્ષ્મણ જેવા ધંધા ન કરે તો શું કરું? અરે પણ મેં શું કર્યું? મેં તો કઈ કર્યું જ નથી ને. જે પ્લાનિંગ હતું એ રામભાઈનું હતું, એટલે કે આદિભાઈનું હતું. તો હવે આમાં બિચારો લક્ષ્મણ તો શું કરે? ટિકિટ તમે બુક કરાવી હતી ને? હા. બતાવો ફોનમાં. અરે આ ફોન તો બીજો આવી ગયો. આ મારી પાસે બે ફોન છે ને, આ ફોનમાં ટિકિટ નહીં મળે. બીજો ફોન ક્યાં? ભૂલાઈ ગયો, એ જ તો કહું છું. ઘરે ફોન કરીને કયો ને સ્ક્રીનશોટ પાડીને મોકલે મને. મમ્મીને ક્યાં એવું આવડવાનું સ્ક્રીનશોટ ને? એ સાદો ફોન વાપરે છે. એ બિચારા ક્યાં સ્ક્રીનશોટ લેવાના? મને પણ એમ થાય કે ઘરે કોઈ હોય જે હું ફોન કરું ને સ્ક્રીનશોટ લઈને મને મોકલાવે, વિડીયો કોલ કરું તો આમ બધું બતાવે મને કે જો આજે આ દાળ બને છે, શાક, ગુલાબ જાંબુ, પરોઠા. હા હા હા. પણ તમે ક્યાં કોઈ તમારી ફ્રેન્ડ મને બતાવો છો કે હું... આપણે વાત આદિની કરતા હતા ને? હા, પણ હું તો મારી એ કરી જ લઉં ને સાથે સાથે. કદાચ તમારું મન પીગળે ને. જો તમે ગમે તેટલી વાતો કરશો ને તો પણ આદિને તો હું નહીં જ મળવા દઉં. હવે તમારે જ્યાં સુધી વાતો કરવી હોય ને ત્યાં સુધી કર્યા કરો. તમે આદિને નહીં બોલાવો? ના. મારી સાથે નહીં મોકલો? ના. મોકલવો જ પડશે. કેમ લઈ જાવ છો ને? હું પણ જોઉં છું તો મને પણ લઈ જવી પડશે. પણ મોકલવો જ પડશે. આદિને શું છે? કબૂતર મરી જશે. કયું કબૂતર? અરે ઉડીને અહીંયા આવી જશે. કયું? તમને ખબર નથી? શું? આદિ જ્યારે જ્યારે પણ અહીંયા આવે ને ત્યારે કબૂતરને દાણા નાખવા જાય છે. એ ચબૂતરો ને કબૂતર વચ્ચે જ ફરતો હોય. બહાર નીકળે એટલે કબૂતરને દાણા નાખે. હવે કબૂતરને થઈ ગયો છે એની સાથે પ્રેમ. હવે કબૂતર એની યાદમાં તડપે છે. એને ખબર પડી, મેં એને કાલે કીધું ને કે ટિકિટ મેં બુક કરાવી છે, ત્યારનું ઘુ 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 કરીને એને યાદ કરે છે. હવે હું નહીં એને લઈને જાઉં તો કબૂતર અહીંયા આવી જશે. એક મિનિટ રોનકભાઈ, કન્ફ્યુઝ થઈ ગઈ છું. કબૂતરને આદિ સાથે પ્રેમ થઈ ગયો છે. આદિને મારી સાથે ક્યારેય પ્રેમ ન થયો, તો કબૂતરને તંબુરો પ્રેમ થવાનો? સાચું બોલો. શું તમે છે ને એમ નહીં માનો, હું તમારા પર હાથ ઉપાડું ને ધોકો લઈને મારું ને, પેલા સાચું બોલો કે શું હતું? એક મિનિટ, ફોન આવે છે, ઓફિસમાંથી ફોન છે. હાલો. કબૂતર પ્રેમ દાણા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.